દીપોત્સવ સ્પેશિયલ મની મેનેજરમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. દિવાળી પર આપણે ઘરની સાફ સફાઈ તો કરતા હોઈએ છીએ, વિવિધ વાનગીઓ પણ બનાવીએ છીએ, મીઠાઈઓ પણ બનાવીએ છીએ, શોપિંગ અને સજાવટ પણ કરતા હોઈએ છીએ. એની સાથે જ પોર્ટફોલિયો પર પણ એક નજર કરી લેવી જોઈએ અને વીતેલા સંવતની સમીક્ષા કરી લેવી જોઈએ. તો ગઈ દિવાળીથી આ દિવાળી સુધી એસેટ ક્લાસ પ્રમાણે કે પ્રોડક્ટ પ્રમાણે કે જે ઇકોનોમિક સિચ્યુએશન રહી છે એ પ્રમાણે ને જે ગવર્મેન્ટે રિફોર્મ્સ લાવ્યા છે એ પ્રમાણે પરફોર્મન્સ કેવા રહ્યા છે અને આગળ કેવા રહી શકે છે અને એના અંગે જો ધ્યાન રાખવું હોય તો આગળ રોકાણ કઈ રીતે કરવા તે અંગેની આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પીબી ઇન્વેસ્ટમેન્ટના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પૂજા ભિંડે અને નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર સીએ નિતેશ બુદ્ધદેવ. અને સ્પેશિયલ સ્વાગત છે કારણ કે નવરાત્રિમાં આ બે જણા બહુ જ ગરબા રમ્યા છે અને પછી આવ્યા નથી. આજે આવ્યા છે એટલે પણ એ સુપર્બ રમે છે એ પણ મારે કહેવું જોઈએ. પણ નીતિશભાઈ, તમારી સાથે શરૂઆત કરીએ. જે સંવત હવે પસાર થઈ રહ્યો છે, આપણે નવા સંવતમાં આવી રહ્યા છે, રાઈટ? માર્કેટ પરફોર્મન્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એક ઓવરવ્યૂ લેવો હોય, કઈ રીતના તમે આ વર્ષને સમજાવી શકશો કે ડિસ્ક્રાઇબ કરશો? શ્યોર પ્રીતિજી, થેન્ક યુ પહેલાં દિવાળીના શોમાં ઇન્વાઇટ કરવા માટે અને તમામ દર્શકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આવનારું સંવત બહુ જ લકી અને ફ્રૂટફુલ રહે, કારણ કે લાસ્ટ સંવત એટલું સારું નહોતું, એટલીસ્ટ ઇક્વિટી ઇન્વેસ્ટર માટે. કારણ કે પ્રીતિજી, જો લાસ્ટ સંવતના આપણે લાસ્ટ દિવાળીથી આ દિવાળી સુધી રિટર્ન્સ જોઈએ, સો સેન્સેક્સે લગભગ રિટર્ન નથી આપ્યું, તમારો ઇક્વિટી માર્કેટે લગભગ કાંઈ રિટર્ન નથી આપ્યું. વાત કરીએ ગોલ્ડની, સુપર્બ રિટર્ન આપ્યું છે. લગભગ ગોલ્ડ 78,000થી અત્યારે 125,000 પર છે, તો તમારું લગભગ 60% રિટર્ન થાય છે. સિલ્વર પણ ચમકી રહ્યું છે, 85% રિટર્ન છે, 97,000 વાળું 1,80,000 પર છે. ડેટે પણ પરફોર્મ કર્યું છે. સો એમ આપણે જેમ સમજી રહ્યા છે અને આપણને ખબર પણ છે, બટ આ એક્ઝેક્ટ હું ફિગર આપું છું. તો પ્રીતિજી, એક સમરી ફોર્મમાં કહું તો મને લાગે છે સિલ્વર ને ગોલ્ડ મેડલ મળ્યું છે, ગોલ્ડ ને સિલ્વર મેડલ મળ્યું છે, અને તમારું ઇક્વિટી છે એને ખાલી પાર્ટિસિપેશન સર્ટિફિકેટ મળશે. તો થોડું બ્રોન્ઝનું નહીં આપી આપણે? કારણ કે બ્રોન્ઝ તમારે ડેટને આપવું પડશે, કારણ કે એને પણ 6-7% આપ્યું છે. સો આપણે એક રેસની જેમ જોઈએ તો મને આવું એક લાગ્યું છે આ લાસ્ટ સંવત. એબ્સોલ્યુટલી. એટલે જે એસેટ ક્લાસ આટલા વખત સુધી ચાલ્યા નહોતા એ છે પ્રેશિયસ મેટલ્સ, અને જ્યારે ચાલ્યા ત્યારે કેવા ચાલ્યા અને બધાનો હવે ઇન્ટરેસ્ટ એમાં જઈ રહ્યો છે. પણ પૂજા, ઓફકોર્સ એક કોન્સન્ટ્રેટેડ તમારો અપ્રોચ થઈ જાય, અને જે ઇક્વિટી ક્લાસ એવો છે કે ઓલવેઝ તમને રિટર્ન્સ આપશે જ. આની એક સાયકલ આવતી હોય છે પ્રેશિયસ મેટલ્સની, અને હમણાં સેન્ટ્રલ બેંકનો ઘણો બધો ઇન્ટરેસ્ટ છે એટલે આપણે અહીંયા ગોલ્ડ અને હવે ઓફલેટ સિલ્વરમાં પણ આપણે એક ચડતી જોઈ રહ્યા છે. અને સિલ્વરમાં તો એવી ચડતી જોઈ છે કે હવે શોર્ટેજ થઈ ગઈ છે, રાઈટ? પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? જો તમારે આ સંવતને ડિસ્ક્રાઇબ કરવું હોય તો કઈ રીતના કરશો, ફ્રોમ ધ રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ, ફ્રોમ ધ પરફોર્મન્સ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી જો આપણે જોઈએ તો? કારણ કે ઘણો મોટો વર્ગ છે જે અહીંયાથી નિવેશ કરતો હોય છે. કરેક્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ સો મચ પ્રીતિબેન. હેપી દિવાળી તમને, નિતેશને અને બધા દર્શકોને પણ. આઈ થિંક જેવી રીતે નિતેશે કીધું, ડેટા વાઇઝ કા સ્ટેટિસ્ટિક્સ વાઇઝ આપણે જોઈએ તો ઇક્વિટી, કમોડિટીઝમાં ગોલ્ડ, સિલ્વર અને ડેટ, આપણે નોર્મલી એસેટ ક્લાસમાં આ જ મેજરલી એસેટ ક્લાસ જોઈએ છે. સો ડેટા વાઇઝ વી હેવ સીન, રિપોર્ટ કાર્ડ જોઈ લીધું આપણે, ઠીક છે. મને એમ લાગે કે ક્યારે પણ વેન વી ટોક અબાઉટ ફાઇનાન્શિયલ પ્લાનિંગના એંગલથી હું જોઉં તો એક આપણે પોઈન્ટ મિસ કરીએ છીએ કે બધાની એસઆઈપી જેની જાય છે એ લોકોને યુનિટ્સ મળ્યા છે. તો તમે યુનિટ્સ ગેધર કર્યું છે એન્ડ એટ ધ સેમ ટાઈમ જ્યારે પણ અમે લોકો ગોલ્ડ અને સિલ્વરને કહીએ કે તમારા પોર્ટફોલિયોમાં 10-15% હોવું જોઈએ, આઈ થિંક આફ્ટર ધીસ રશ, ગોલ્ડ રશ કા સિલ્વર રશ, બધા નીકળ્યા કે ભાઈ મને ગોલ્ડ જોઈએ છે, મને સિલ્વર જોઈએ છે. ફોમો થઈ ગયું. સો ધીસ ઇઝ વન ગુડ લર્નિંગ ફ્રોમ ધ યર, જો આપણે કહીએ છીએ કે શું આપણે શીખવા મળ્યું આ વર્ષમાં. વેન આઈ એમ ટોકિંગ અબાઉટ ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ પર સે, તો આપણે ક્યારે પણ ડાયવર્સિફિકેશનમાં, ઇક્વિટીમાં પણ વી ડાયવર્સિફાય અક્રોસ લાર્જ કેપ છે, મિડ કેપ છે, સ્મોલ કેપ, ફ્લેક્ઝી કેપ, આ બધા એસેટ આપણે છે ને માર્કેટ કેપ વાઇઝ પણ આપણે એને એલોકેટ કરીએ. સો અગર રિટર્ન્સ હું જોઉં તો લાર્જ કેપમાં અરાઉન્ડ 2-4%, મિડ કેપમાં અરાઉન્ડ 1-3%, સ્મોલ કેપ યુ કેન સે -2 to +2, ફ્લેક્ઝી કેપ હેઝ ગિવન લિટલ બિટ 1-4, મલ્ટી એસેટ કેટેગરી, બિકોઝ એમાં ગોલ્ડ અને સિલ્વર છે અપ્રોક્સિમેટલી 10-12%, 14% સુધી છે,
that has given 15% return. International funds has given approximately 24% return. તો આ આપણે શું શીખવાડે છે પ્રીતિબેન કે જ્યારે ટાઈમ એન્ડ અગેન વી ડિસાઇડ ઓર વી ડિસ્કસ કે મારા પોર્ટફોલિયોમાં ઇફ આઈ એમ સ્ટાર્ટિંગ એસઆઈપી 5 એસઆઈપી હોવી જોઈએ. એક તમે મિડ કેપ રાખો, એક તમે સ્મોલ કેપ અગર તમે રિસ્ક લઈ શકો છો ફોર લોંગ ટર્મ, ફ્લેક્ઝી કેપ ઓબ્વિયસલી બિકોઝ બધાને લઈ આવે છે. મલ્ટી એસેટ અગર તમારા પાસે ગોલ્ડ અને સિલ્વર કોન્સન્ટ્રેટેડ નથી, તમે થોડું પર્સેન્ટેજ એને મલ્ટી એસેટ કેટેગરીને ઇન્ટ્રોડ્યુસ કરો. એન્ડ ફોર્થ એવું ફંડ જેમાં થોડું ઘણું ઇન્ટરનેશનલ એક્સપોઝર છે. ભલે તમે એન્ટાયર ઇન્ટરનેશનલ ફંડ ન મૂકો તમારા પોર્ટફોલિયોમાં, બટ એવા ફંડ્સ છે આપણા પાસે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યાં 20-30% સુધી ઇન્ટરનેશનલ એક્સપોઝર છે. સો આઈ થિંક ધીસ ઇઝ ધ લર્નિંગ ફ્રોમ લાસ્ટ 1 year જો આપણે શીખવા મળી છે, એન્ડ ધીસ વી કેન એડ ઇન અવર પોર્ટફોલિયો. એબ્સોલ્યુટલી. એટલે જે આલ્ફા આપ્યું છે એ પ્રેશિયસ મેટલ્સથી આ વખતે જોવા આપણને મળ્યું છે. ઇન્ટરનેશનલ ફંડ્સની તમે વાત કરી, જ્યાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે બહુ ગ્લોબલ ઇન્સર્ટન્ટી છે, નથી જોવું હમણાં, નથી કામ કરવું હમણાં, પણ તમારું જો એક્સપોઝર બધે જ હોય તો, અને જો તમારા બધા જ ક્લાસીસ ઉપર જાય કે બધા જ નીચે જાય તો દેટ મીન્સ કે તમે યુ આર નોટ ઇન્વેસ્ટેડ પ્રોપરલી. એ તો આપણે જાણીએ છીએ. પણ હેવિંગ સેડ દેટ, અને જેમ તમે કેટેગરી વાઇઝ જ્યારે આપણે પહેલાં ડિસ્કસ કર્યું કે ભાઈ બ્રોન્ઝ તો તમે ઇક્વિટીને ના જ આપી શકો, એ તો બરાબર છે, પણ ડેટ ક્લાસને એક આપણે વાત કરવી જોઈએ. બિકોઝ અહીંયા જે આર્બિટ્રાજ ફંડ્સને આપણે નજર કરીએ, અહીંયા ઘણો બધો ઇન્ટરેસ્ટ રહેલો છે. બિકોઝ તમને ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ હોય, લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ હોય, રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ હોય, એક સારું તમને અહીંયા બેલેન્સિંગ ફેક્ટર મળી જતું હોય છે. ડેટ એઝ અ ક્લાસ ઓર ફિક્સ્ડ ઇન્કમ ક્લાસ, તમે કેટલું એલોકેશન તમારે જે બી ક્લાયન્ટ્સ હશે કેટલું રાખ્યું હતું અને કઈ રીતના એ લોકોને બેનિફિટ થયો છે? શ્યોર પ્રીતિજી, બિકોઝ આપણે ઘણીવાર આવા જ્યારે પીરિયડ આવે ને ત્યારે આપણને રિયલાઇઝ થાય છે કે ડેટનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, કે કેટલું લેવરેજ કેટલું લેવરેજ આપી શકે. ઓફકોર્સ ગોલ્ડ અને સિલ્વર સમજી રહ્યા છે લોકો કે ગોલ્ડ અને સિલ્વર એક હેજ તરીકે હોવું જોઈએ, પણ જ્યારે વાત આવે છે ડેટ એઝ અ અસેટ ક્લાસ, આઈ નો કે હવે એપ્રિલ 23 પછી ડેટમાં જે ઇન્કમ ટેક્સ બેનિફિટ મળતો હતો એ નથી રહ્યો. એ પછી પણ એક બેનિફિટ છે જ્યાં ડિફરમેન્ટ ઓફ ટેક્સેશન મળે છે કે હું એફડીમાં ઇન્વેસ્ટ કરું વર્સિસ ડેટમાં ઇન્વેસ્ટ કરું. તો એમાં હજી પણ મને છે કે જ્યાં સુધી હું ડેટ મ્યુચ્યુઅલ ફંડ વેચીશ નહીં પ્રીતિજી, ત્યાં સુધી મને કોઈ ટેક્સ નથી ભરવાનો અગેન્સ્ટ એફડી. તો એ બેનિફિટ છે. અને સૌથી મોટો બેનિફિટ લોકો એ સમજવો પડશે કે અત્યારે તમારા પોર્ટફોલિયોમાં ડેટ એઝ અ કેશનું પણ જો કામ કરે તો લાસ્ટ 1 વર્ષમાં જ્યારે ઇક્વિટીએ 1 કે 2% રિટર્ન આપ્યું છે, રાઈટ, ત્યારે ડેટે 6 to 8% રિટર્ન આપ્યું છે, રાઈટ. તો હવે આ ટાઈમ છે જ્યારે તમે એક એસટીપી માધ્યમથી ઇક્વિટી તરફ જઈ શકો છો. બિકોઝ ઇક્વિટીનું વેલ્યુએશન હવે થોડું કુલ ડાઉન થઈ રહ્યું છે, એટલીસ્ટ સ્મોલ કેપ અને લાર્જ કેપમાં. મિડ કેપ હજી પણ એક્સપેન્સિવ છે. તો ડેટને બિલકુલ ઇગ્નોર ન કરવું જોઈએ. ઇટ્સ વન ઓફ ધ લેસન મને લાગે છે આમાં મળ્યું છે. જેમ પૂજાએ કીધું, એ લેસન તો છે જ કે મલ્ટી એસેટ એલોકેશન યા ડાયવર્સિફિકેશનનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. બટ ડેટને આપણે બધા ઇગ્નોર કરીએ છીએ. લાસ્ટ 1 વર્ષમાં પ્રીતિજી સેન્ટ્રલ બેન્કે, આરબીઆઈએ આપણો 1%થી રેપો રેટ ઓછો કર્યો છે. એની ઇમ્પેક્ટ પણ જોવા મળી છે. સો મને લાગે છે અહીંયાથી ભલે ડેટ તમને સિમ્પલ 6 to 8% રિટર્ન આપે, બટ જો કોઈ પોર્ટફોલિયોમાં એડ કર્યું હશે તો અત્યારે એનો બેનિફિટ દેખાય છે. આપણે કદાચ ગોલ્ડની ચમકમાં ડેટને ભૂલી ન જવું જોઈએ મને લાગે છે. અને મે બી હવે ઇટ્સ અ ટાઈમ કે ડેટ અને ઇક્વિટી એટલીસ્ટ રિબાઉન્ડ થશે, મને એવું લાગે છે અહીંયાથી પ્રીતિજી. બટ ઇટ્સ અ ગુડ લેસન લર્ન કે ડેટને ડેફિનેટલી અવોઇડ કે ઇગ્નોર ના કરવું જોઈએ. જી, સિચ્યુએશન કોઈ બી હોય, સર્કમસ્ટેન્સીસ કોઈ પણ હોય, પણ તમારી ડેટ કોટન થોડું તો તમારા પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ. ને જ્યારે આવા ઇન્સિડન્સીસ બને છે, કે જ્યારે આવી સિચ્યુએશન્સ બને છે, ત્યારે આપણને ખબર પડતી હોય છે કે જ્યારે આપણે ઓલવેઝ સમજાવતા હોઈએ છીએ કે એસેટ એલોકેશન કેટલું જરૂરી છે. ધીસ ઇઝ ધ રીઝન વાય વી કીપ ઓન એક્સપ્લેનિંગ. પણ આ વર્ષે આપણે જોયું તો ઓફકોર્સ માર્કેટ થોડા ટર્મોલમાં રહ્યા જ્યારથી યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ત્યારથી. સાથે જ આપણે જો નજર કરો એના પહેલાં પણ થોડા સ્લો મૂવિંગ જ હતા. કોન્સોલિડેશનમાં આપણા માર્કેટ્સ હતા, જે ઓફકોર્સ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારના આપણે સારા એવા વેલ્યુએશન પર છે કમ્પેર ટુ ધ અધર ઇમર્જિંગ માર્કેટ્સ. બટ સાથે જ ગવર્મેન્ટ અને આરબીઆઈ ઘણા બધા રિફોર્મેટિવ મેજર્સ લઈ રહી છે. લિબરલાઇઝેશન કરી રહી છે આરબીઆઈ, જે આપણે છેલ્લી આરબીઆઈ પોલિસીમાં જોયું. સાથે જીએસટી 2.0 કન્ઝમ્પશન વધારવા માટે એટલો બધો, અને ટેરિફને કોમ્બેટ કરવા માટે એક સારો એવો પગલું લીધું છે. પણ એની હજી અસર આપણને નથી દેખાય. મે બી ફેસ્ટિવ સિઝન પછી દેખાશે. જો સેક્ટોરિયલ ફંડ્સ તરફ
કેટલું અત્યારના ઝુકાવ રહ્યો છે કે આગળ રહી શકે છે, અને જો એની ઇમ્પેક્ટ જોવી હોય ટિલ નાવ, પૂજા કઈ રીતના જોવા મળી છે, કયા ક્લાસીસ પર જોવા મળી છે? જો પ્રીતિબેન, નોર્મલી જ્યારે આપણે સેક્ટોરલ પણ જોઈએ ને લાસ્ટ 1 યરમાં, ઇનફેક્ટ કન્ઝમ્પશનને હજી સુધી નેગેટિવ રિટર્ન આપેલું છે. ઇફ વી સી ટિલ ટુડે, આઈ નો જીએસટી ઇમ્પેક્ટના કારણે ઇફ યુ સી મેની ફંડ હાઉસીસ હેવ ઇન્ટ્રોડ્યુસ્ડ એનએફઓ ઇન કન્ઝમ્પશન ઓનલી, કે ચલો હમણાં કન્ઝમ્પશન સ્ટોરી છે, બટ એની રિટર્ન કા એની જો ઇમ્પેક્ટ છે ઇટ વિલ કમ ઇન નેક્સ્ટ ફ્યુ યર્સ. તો ઇફ યુ સી આપણે 1 વર્ષ પહેલાં જોઈએ ને તો ત્યારે ડિફેન્સનું એવું જ એક ઇમ્પેક્ટ હતું કે બધાને ડિફેન્સમાં નાખવું હતું, બિકોઝ એ ટાઈમ પર એ મોમેન્ટમ હતું. સો આઈ થિંક જે તમે ઇવેન્ટ્સ મેન્શન કર્યા, યુએસ ટ્રમ્પનું, પછી ઇન્ડિયા પાક વોરનું, યુક્રેનનું, એન્ડ પછી આ જીએસટીનું આવ્યું, ધીઝ આર ધ મેજર થિંગ્સ વિચ આઈ એમ સીન. તો ઓબ્વિયસલી એક કારણે ગોલ્ડ બાઇંગ વધારે થઈ ગઈ બિકોઝ ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ બાઇંગ, એટલે ઇક્વિટીથી લોકોએ થોડુંક ત્યાં શિફ્ટ કર્યું. હાઈ વેલ્યુએશન્સ હતા એટલે ઇક્વિટીએ રિટર્ન નહીં આપ્યા, એટલે ગોલ્ડ બાઇંગ થઈ ગઈ. પ્લસ હમણાં ઇફ યુ સી પાસ્ટ 3 મંથ્સમાં બિકોઝ ઇવી અને ડિમાન્ડ વધારે થઈ ગઈ, એટલે સિલ્વરમાં પણ આટલી બધી આપણે પરચેઝિંગ જોઈએ. ઇનફેક્ટ હમણાં ઇફ યુ સી કરન્ટલી ફ્યુ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ હેવ સ્ટોપ્ડ ઇનફ્લો ઇન સિલ્વર જસ્ટ બિકોઝ ડિમાન્ડ વધારે છે અને સપ્લાય પ્રીમિયમ. એક્ઝેક્ટલી. અને જ્યારે આપણે સેક્ટોરલમાં જોઈએ, ઈચ એન્ડ એવરીથિંગ આપણે ક્યાંથી રિટર્ન દેખાય છે, પીપલ શિફ્ટ દેર. એટલે આપણે કીધું કે કન્ઝમ્પશન સ્ટોરી બિકોઝ જીએસટી ઇવેન્ટ આવ્યું, ગ્લોબલ ઇવેન્ટ આવ્યું, ગોલ્ડ સ્ટોરી. કન્ઝમ્પશન કેમ બિકોઝ હવે જીએસટીનું છે. સો વોટ હેપન્સ ઇઝ આપણે ઇન્વેસ્ટર માઇન્ડસેટ જોઈએ ને, હુ હેવ હાફ નોલેજ ઓર મે બી મોમેન્ટમ કા આપણે સોશિયલ મીડિયામાં એક બહુ એક આપણે કે ને ઇમ્પેક્ટફુલ રીઝન આવી જાય કે ભાઈ નાવ ધીસ ઇઝ ધ ટ્રેન્ડ, નાવ ધીસ ઇઝ ધ. તો ઇટ ઇઝ લાઈક અ રશ, આઈ વુડ સે. જ્યારે પણ આવી ઇવેન્ટ્સ આવે, કન્સલ્ટ ઓર ટેક ફાઇનાન્શિયલ એડવાઇસ ઓર એક્સપર્ટ એડવાઇસ, બિકોઝ એટ એવરી પોઈન્ટ હર ઇન્સાનના પોર્ટફોલિયોમાં, જેમ ડાયવર્સિફિકેશન વાત કરી નિતેશે, every decision to introduce that sector કા ટુ ઇન્ટ્રોડ્યુસ દેટ કમોડિટી, એ ડાયરેક્ટ કનેક્ટ છે કે ભાઈ તમને લોંગ ટર્મ માટે રાખવું છે, શોર્ટ ટર્મ માટે રાખવું છે, અને તમારું ટાઈમ હોરાઇઝન શું છે ને તમારું રિસ્ક એપેટાઇટ, એ લોકો ભૂલી જાય છે. આઈ ફીલ ફાઇનાન્શિયલ એટલે એવરીથિંગ દેટ ઇઝ દેર ઓર દેટ ઇઝ ગિવિંગ રિટર્ન, it should not be in your portfolio. મને એમ લાગે છે the only thing that should form in your portfolio is કે તમારી રિક્વાયરમેન્ટ શું છે, ગોલ બેઝડ. તો એ આઈ થિંક ક્રક્સ આપણે કે ને એનું કોર શુડ બી સ્ટ્રોંગ. પછી તમને એડિશનલ જો એવરી યર બોનસીસ આવે છે, તમને કંઈક પ્રોફિટ બુકિંગ કરવી છે, તમારા પાસે એવરી યર આપણે કેમ ટેક્સેશનમાં નિતેશ આજે આપણે ઘણીવાર વાત કરીએ કે ભાઈ મને હાર્વેસ્ટિંગ કરવી છે તો ક્યાંથી હું રિટર્ન લઈ શકું છું કે શું કરવું છે, એ જો છે ને એના પર તમે આ એક્સ્ટ્રા વોટેવર સેક્ટર્સને, કારણ કે પ્રોપર એસેટ એલોકેશન હશે તો તમારે જો ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ જો બેનિફિટ લેવો હશે તો તમે ત્યાંથી ટેક આઉટ કરી શકો છો. Exactly. પણ જો ત્યાં એલોકેશન જ નહીં હોય તો યુ વોન્ટ બી એબલ ટુ ડુ ઇટ. ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ, ટેક્સ એક્સપર્ટ છે તમે. આ વખતના બજેટમાં આપણે જોયું તો આપણે સાથે બજેટ કર્યું છે અને ઘણા બધા પ્રાવધાન આપ્યા હતા, અને હવે કેશ ઇન હેન્ડની ઇફેક્ટ હવે આપણને જોવા મળશે, જે એક્સ્ટ્રા કેશ આપી છે, પ્લસ જીએસટી 2.0. કઈ રીતના ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ એક રિફોર્મેટિવ આ યર રહ્યું છે, કારણ કે હવે માર્ચમાં આપણે ફાઇલ કરીશું, રાઈટ? એની ઇફેક્ટ આપણે અને એના જે ફ્રૂટ્સ છે આપણને એન્જોય કરીશું. કઈ રીતના એ આ સંવતમાંથી આપણે નેક્સ્ટ સંવતમાં તૈયારી કરવી જોઈએ, લુકિંગ એટ ધીસ યર ટુ ધ નેક્સ્ટ યર? શ્યોર પ્રીતિજી, આપણે સાથે બજેટ એનાલાઇઝ કર્યું હતું અને એની જે તમે ઇમ્પેક્ટની વાત કરી રહ્યા છો એ આપણે થ્રુ આઉટ ધ યર હવે જોશું. કારણ કે જ્યારે બજેટ અનાઉન્સ થયું તો એપ્રિલ 2025થી લોકોના હાથમાં કેશ વધારે આવ્યું છે, કારણ કે એનો ટેક્સ ઓછો થયો છે. જે આપણે લાસ્ટ ફિનાન્શિયલ યરમાં 7 લાખ સુધી ઇન્કમ ટેક્સ નહોતો, હવે આ વર્ષે 12 લાખ રૂપિયા સુધી કોઈ ઇન્કમ ટેક્સ નથી ભરવાનો, અને કોઈ સેલરાઇટ છે તો 12,75,000 સુધી નથી. તો આને કારણે ખાસો એવો વર્ગ જે છે ને પ્રીતિજી, એને હવે બિલો ટેક્સેબલ લિમિટ છે, તો એના હાથમાં એ અલ્ટિમેટલી કેશ વધ્યા છે, તો એ અલ્ટિમેટલી ડિસ્ક્રિશનરી અને નોન ડિસ્ક્રિશનરી સ્પેન્ડ બંનેમાં જશે. તો આની ઇમ્પેક્ટ હજી પણ આપણા જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવે છે એના પર હજી આવી નથી, કારણ કે કંપનીમાં હવે એ રિઝલ્ટ આવવાનું ચાલુ થશે. આની ઇમ્પેક્ટ બહુ જલ્દી આવી ગઈ હોત
પણ આપણને ખબર છે કે ટ્રમ્પે ટેરિફના બોમ્બ્સ બહુ બધા ફોડ્યા છે અને એની સાથે સાથે બધાએ એકચ્યુઅલમાં રોકેટ અને લોન્ચર્સ પણ છોડ્યા છે આખા વર્લ્ડમાં ઇન્ક્લુડિંગ ઇન્ડિયાએ પણ. તો જે ઇન્કમ લોકોના હાથમાં વધી છે એની ઇમ્પેક્ટ પ્રીતિજી હજી સુધી નથી દેખાણી. અને જે તમે બીજું કીધું, જે આપણે ફર્સ્ટ ડે ઓફ નવરાત્રિથી મોદીજી આપણને જે એડવાન્સમાં ગિફ્ટ આપી દીધી છે નવરાત્રિની યા દિવાળીની, GST 2.0, આની બહુ મોટી ઇમ્પેક્ટ થવા જઈ રહી છે પ્રીતિજી. કારણ કે બહુ બધી લોકોની જે એક્સપેન્સીસ છે એ GSTને લીધે બેનિફિટ થઈને ઓછી થઈ જશે, યા તો પછી એ જ પૈસા ઇકોનોમીમાં મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ આપશે કે કોઈ 100 રૂપિયામાં હવે કંઈ વધારે વસ્તુ પરચેસ કરી શકશે, રાઈટ? તો હું જો આ બંને વસ્તુને જોડી લઉં, જે મારા ડાયરેક્ટ ઇન્કમ ટેક્સમાં ફેરબદલ થયો એની સાથે ઇનડાયરેક્ટ ઇન્કમ ટેક્સ એટલે ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે GSTમાં ફેરબદલ થયો, અને GST તો જસ્ટ ફેરબદલ થયો છે, તો આ બધાની ઇમ્પેક્ટ આવતા હજી 2 કે 3 ક્વાર્ટરમાં આ ઇમ્પેક્ટ આવશે. અને મને એવું લાગે છે આ દિવાળીમાં શોમાં આપણે જ્યારે ડિસ્કસ કરીએ છીએ કે નેક્સ્ટ યર કેન બિલોંગ ટુ ઇક્વિટી. કઈ રીતના આપણે તૈયારી કરવાની છે? 2082ના નવા સંવતમાં આપણે એન્ટર થવાના છે. ફ્રોમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ ઓર કોઈ બી જો બી ચેન્જીસ કરવા હોય, કઈ રીતના કેરી ફોરવર્ડ કરશું અને શું કેરી ફોરવર્ડ નહીં કરીએ? બહુ ઇમ્પોર્ટન્ટ છે શું નહીં કરીએ. હા. પણ એ પહેલાં પ્રીતિજી 1-2 લાસ્ટ ડેટા પોઈન્ટ મારે ડિસ્કસ કરવા છે બિકોઝ ઇટ ક્વાઇટ ક્રુશિયલ છે. FIએ લાસ્ટ દિવાળીથી અત્યારેની આ દિવાળી સુધીમાં 2.25 લાખ કરોડનો માલ વેચ્યો છે. બટ સામે ઇન્ટરેસ્ટિંગ પાર્ટી છે કે DII 7 લાખ કરોડનો માલ લીધો છે, તો લગભગ 3x. એટલા માટે આપણું માર્કેટ હજી સસ્ટેન છે. એટલે આપણે વાત કરી રહ્યા છીએ કે માર્કેટ સ્ટેગ્નન્ટ છે પણ પડ્યું નથી. ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન. લાસ્ટ જ્યારે દિવાળીમાં આપણે મળ્યા ત્યારે SIP બુક હતી 25,300 કરોડ, અત્યારે છે 29,300 કરોડ, તો 4,000 કરોડથી SIP બુક વધી છે. તો એક વસ્તુ ડેફિનેટલી દેખાડે છે કે લોકો રાઇટ ટ્રેક પર છે. રાઇટ ટ્રેક પર એટલે કારણ કે SIPએ રિટર્ન નથી આપ્યું, મ્યુચ્યુઅલ ફંડે રિટર્ન નથી આપ્યું, માર્કેટે રિટર્ન નથી આપ્યું, તો પણ લોકો ફર્મ છે, પકડીને બેઠા છે. એટલા બધા બોમ્બ ફૂટ્યા પછી પણ અને એટલા બધા રોકેટ લોન્ચર છૂટ્યા પછી પણ. સો પ્રીતિજી, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એક વસ્તુ જે નથી કરવાની એ રિસેન્સી બાયસમાં નથી આવવાનું. પૂજાએ જેમ વાત કરી, તમે જેમ કીધી કે ઓલરેડી સિલ્વર અને ગોલ્ડ પ્રીમિયમ ડિમાન્ડ કરી રહ્યા છે, શોર્ટેજ થઈ રહી છે ફિઝિકલ સિલ્વરની, એટલે સિલ્વરની ETF બંધ કરવામાં આવી છે. આ રીઝન છે કે જ્યારે બહુ બધી વસ્તુ અથવા મોસ્ટ ઓફ ધ પીપલ જ્યારે એ લોકો, મને લાગે છે કે એક બાયસ આવી જાય છે, કારણ કે ગોલ્ડ અને સિલ્વર ઓફકોર્સ બહુ સારું રિટર્ન આપ્યું છે, આપણે ડેટા પણ જોયા, બટ એનાથી થોડું દૂર રહેવું જોવે. તમારા પોર્ટફોલિયોમાં અલોકેશન છે, ઇનફ અલોકેશન છે, તો પ્લીઝ ધીસ ઇઝ ધ ટાઈમ ટુ ગેટ અવે ફ્રોમ ગોલ્ડ એન્ડ સિલ્વર. થોડું પ્રોફિટ બુક કરી લેવું. ઓફકોર્સ પ્રોફિટ બુક કરીને ઇક્વિટી તરફ જવું જોઈએ. થોડું પોટેન્ટ રાખો પણ થોડું પ્રોફિટ બુક કરવાની પણ બીકોઝ મને લાગે છે તમારું અલોકેશન રાખો તમારા ગોલ્સ પ્રમાણે, બટ ધીસ ઇઝ ડેફિનેટલી નોટ ધ ટાઈમ ટુ પુટ મોર મની ગોલ્ડ એન્ડ સિલ્વર. એટલીસ્ટ એ પણ કોઈ નહીં કરે તો મને લાગે છે એક બહુ મોટું લર્નિંગ હશે આ દિવાળીનું. અને ભલે દિવાળી પર હું ગોલ્ડ અને સિલ્વરની ના પાડું છું, કારણ કે લોકોએ આખું વર્ષ લીધું છે. જી હવે ઇક્વિટી તરફ જવાનું. ઇક્વિટીમાં આપણે કદાચ પછી એવું ના થાય કે આપણે બસ મિસ કરી દીધી, રાઈટ? એટલે થોડું ત્યાં પણ આપણે ધ્યાન રાખીશું. પૂજા, કઈ રીતના આગળ વધીશું નેક્સ્ટ સંવતમાં? અને મ્યુચ્યુઅલ ફંડ બોર્ડ્સે પણ મારે એક સવાલ પૂછવો છે કે અહીંયા ઘણી બધી કેટેગરીઝ જે હમણાં કામ કરી છે, તમને લાગે છે કે એ ફોરવર્ડ જવી જોઈએ કે કોઈ નવી કેટેગરી ઇન્ટ્રોડ્યુસ કરવી જોઈએ? લુકિંગ એટ ધ માર્કેટ સિચ્યુએશન, જે રીતના કદાચ ટ્રેન્ડ ચેન્જ થાય તો કઈ રીતના ત્યાં તમે તૈયારી રાખશો? ડેફિનેટલી. આઈ થિંક પ્રીતિબેન, જેમ આપણે વાત કરીએ છીએ ફેસ્ટિવમાં, દિવાળીના શુભ અવસર પર, કે સાફ સફાઈ જો પોર્ટફોલિયોની છે ફોર ધ નેક્સ્ટ 1 year, આઈ થિંક અગર ફર્સ્ટ ઓફ ઓલ એલોકેશન વાઇઝ અગર હું જોઉં ને તો 100માંથી આપણે 50-60 તો મેજરલી એક્વિટી તરફ જવું જોઈએ. એમાં ઇન્ટરનલ કેટેગરીઝ આઈ વિલ એક્સપ્લેન, બટ બાકી 20-30 હેઝ ટુ ગો ઓબ્વિયસલી ડેટ તરફ પણ. ડેટનું એક પોઈન્ટ એ છે કે વી આર એક્સપેક્ટિંગ 2 rate cuts એટલીસ્ટ ઇન કમિંગ 6 months to 1 year, એટલીસ્ટ 6 months. તો એના કારણે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં અગર તમે ડ્યુરેશન ફંડ્સ ઇન્ટ્રોડ્યુસ કરો છો તો યુ ગેટ ધ બેનિફિટ. તો દેટ ઇઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ગોલ્ડ સિલ્વર, જેમ નિતેશે કીધું, એટ ધીસ લેવલ ઓબ્વિયસલી નો, બટ એલોકેશન વાઇઝ આઈ થિંક આપણે હંમેશા 10-15% કહીએ છીએ ને, તો પ્લીઝ હેવ 10% ગોલ્ડ, 10% સિલ્વર. આઈ થિંક વી શુડ ઇન્ટ્રોડ્યુસ સિલ્વર ઓલ્સો. તો ધીસ ઇઝ અ મેક્રો લેવલ આપણે પોર્ટફોલિયોમાં જેમ એલોકેશન હોવું જોઈએ. ઇન્ટરનલી આપણે એક્વિટીને પર સે જોઈએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, જેમ મેં કીધું કે SIP રૂટ ઓબ્વિયસલી. એન્ડ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સ્ટેપ અપ SIP. આ વર્ષે ભલે નેગેટિવ રિટર્ન આપ્યા છે, બટ યુનિટ્સ જમ્પ કરીને આપ્યા છે. તો મારા ઘરથી ધીસ ઇઝ અ લર્નિંગ, બિકોઝ આઈ ડોન્ટ થિંક કે એટલા જલ્દી તમને નેક્સ્ટ યરમાં વેલ્યુએશન એટલું જલ્દી આવી શકશે. અને હવે બોનસીસ આવશે એટલે
step up યસ કરી દો. પણ કન્ઝમ્પશન ઇઝ ઓલ્સો ઈટિંગ અમને હવે જીએસટીમાં આપણે હવે વી જસ્ટ 5 and 18% તો જી. પીપલ આર ઓલ્સો મૂવિંગ ટુવર્ડ્સ ટ્રાવેલ હોટેલ્સ એવરીથિંગ બધામાં સ્લેશ થઈ ગયા છે સો એ પણ જોવું પડશે કે અર્નિંગ્સ કેટલી જલ્દી આપણને પ્રોફિટ દેખાય છે એન્ડ એટ ધ સેમ ટાઈમ એફઆઈઆઈ કેટલું જલ્દી રિટર્ન કરે છે બિકોઝ ગ્લોબલી પણ ઇટ ઇઝ અફેક્ટિંગ અ લોટ સો ઓબ્વિયસલી એસઆઈપી બુક માટે એક્સ્ટ્રા એસઆઈપી ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલ ડોમેસ્ટિકથી જો સ્ટેપઅપ એસઆઈપી છે એ સ્ટ્રોંગલી કરો ડેટને પોર્ટફોલિયોમાં ડેફિનેટલી રાખો ટુ ટેક બેનિફિટ ઓફ રેટ કટ્સ એન્ડ ઇક્વિટી સેક્ટોરલમાં મારા હિસાબથી 5 ફંડ્સ તમે મિડ કેપ કેટેગરી નાખો ફ્લેક્ઝી કેપ નાખો મલ્ટી કેપ પણ રાખો સ્મોલ કેપ ઓનલી એન્ડ ઓનલી તમે એક્સપિરિયન્સ્ડ ઇન્વેસ્ટર છો આઈ વુડ સે મલ્ટી એસેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અગર તમને કોન્સન્ટ્રેટેડ નથી જોતું એન્ડ એટ ધ સેમ ટાઈમ એક એવું કેટેગરી જેમાં ઇન્ટરનેશનલ એક્સપોઝર છે બિકોઝ આ વર્ષે આ પણ શીખવાડ્યું છે કે ડોમેસ્ટિકથી નથી રિટર્ન આવતું તો ઇન્ટરનેશનલથી અને તમારા ઇવેન્ચ્યુઅલી ગ્લોબલ માર્કેટ્સ પણ એક પિકઅપ દેખાડશે. દેખાય છે, yes, અમે શો કર્યો હતો કોટક એએમસીના નિલેશ શાહ પાસે વેટરન છે રાઈટ, એમણે શું કર્યું પ્રેશિયસ મેટલ્સ માટે કે વેલ્યુએશન ઓફકોર્સ High હાઈ છે છે. પણ હજી બી સેન્ટ્રલ બેંકનો ઇન્ટરેસ્ટ છે, પછી એ ગોલ્ડ હોય કે સિલ્વરમાં પણ આપણે અમુક પાર્ટ્સમાં હવે સેન્ટ્રલ બેંક્સ બાય કરી રહી છે. જ્યાં સુધી એ લોકો બાય કરી રહ્યા છે તમને ટ્રેક્શન મળશે પણ ધ ડે દે સ્ટોપ્ડ તમારે વિચારવા. બટ એકચ્યુઅલી પ્રીતિબેન આમાં એક પોઈન્ટ શું છે ગોલ્ડનું કમ્પ્લીટ હાઇક જો છે ને ઇટ ઇઝ નોટ ઓનલી બીકોઝ ઓફ ધ પ્રાઇસ આપણે ખબર છે એ ડોલર ટર્મ્સમાં છે જી. તો અડધું હાઇક તો આ રૂપી ડેપ્રિસિએશનની હા, વેલ્યુ એના લીધે પણ એક રૂપી ડેપ્રિસિએશનને લીધે પણ મળ્યું છે. પણ યસ તમારે જો ફ્રૂટ્સ લેવા હોય તો થોડું જો તમે કેશ કરો છો નો હાર્મ ઇન દેટ Yes. બિકોઝ કદાચ જ્યારે ડ્રોપ થવા માંડશે ત્યારે તમને એ સમય કદાચ ન નહીં મળે મળે. એટલે તમારું જે બેઝિક પછી જે એલોકેશન છે જે એસેટ એલોકેશન માટે રહેવું જોઈએ એ પછી તમે FOMO રાખી buying નહીં શકો. કરો. FOMO buying નહીં હા, કરવાનું. જી તો ઓફકોર્સ એક નવા સંવતમાં આપણે એક પોઝિટિવ આઉટલુકથી જઈશું, જે ચેન્જીસ સાફ સફાઈ કરવાની છે એ કરી લઈશું, ધ્યાનમાં રાખીશું. પણ ઓન દેટ નોટ નિતેશભાઈ અને પૂજા ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને વેરી હેપી ન્યૂ યર ટુ યુ, હેપી દિવાળી ટુ યુ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.